જીવની એવી કોઈ કરણી કે એવી કોઈ કર્તૃત્વ શક્તિ નથી કે એને આ બધું પ્રાપ્ત થઈ શકે. શ્રીમદ ભાગવતની અંદર સ્પષ્ટ કહ્યું છે કે જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. એક જન્મના નહીં અપિતુ જન્મ જન્માંતરના માણસના જ્યારે પુણ્ય પરિપક્વ થઈ અને એ પુણ્યનો સૂરજ પૂર્વ ક્ષિતિજે જ્યારે ઉગે ત્યારે તેને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થતી. ભાગવતમાં પણ કહ્યું કે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. આ એક જન્મ નહીં પણ અનેકાનેક જન્મની અંદર આપણા દ્વારા જે કંઈ પણ નાની મોટી પ્રભુની સેવા થઈ હશે, દાન કર્યું હશે, પુણ્ય કર્યું હશે, સત્સંગ કર્યો હશે, સત્કર્મ કર્યું હશે, એ બધાનું પુણ્ય એકત્રિત થતું 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 એક એવું ફળ આપવા માટે તૈયાર થાય છે. અને એ ફળના રૂપમાં આપણને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય છે. આપણને થાય કે જો પુણ્યના પ્રતાપથી શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય તો એનો મતલબ હવે પુણ્ય તો સમાપ્ત થઈ ગયા, એફડી વટાવી દીધી કહેવાય ને. આમ તો અહીંયા એ જ સમજવાનું છે કે જ્યારે વ્યક્તિના જન્મ જન્માંતરના પુણ્ય એકત્રિત થાય ત્યારે એને ભાગવત મળે છે અને એ ભાગવત થકી એને ભગવાન મળે છે.